મિત્રો ફાઇનલી જો આપણે ભજીયા થવા મળ્યા છે ભાઈ, જો બહુ ખાવાનું મન થયું હતું. ફાઇનલી ભજીયા તવડામાં આવવા મળ્યા છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે હું મારા મિત્રની વાડીએ આવ્યો છું ભાઈ. આ મારા મિત્ર છે, મારા કાકા છે આમ તો, હર્ષુ કાકા, પણ અમારે નાનપણથી એવો એની હારે છે ભાઈ સંબંધ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. જો મિત્રો ફાઇનલી અમે અમારી વાડીએથી હવે ઘરે જઈ છીએ. ખરેખર બહુ મજા આવી. ગામડામાં ભાઈ તમે કોકની વાડીએ જાવ ને, હકીકતમાં બહુ મજા આવે, આનંદ થઈ ગયો. કારણ કે બધું તાજું ખાવાનું મળે ભાઈ. કોથમીર, મેથી, મરચા. હકીકતમાં એક વાત કહું ને તમને, અત્યારે તમે ભજીયાનો પ્રોગ્રામ કરો ને, ખરેખર બહુ મજા આવે. આ મારા કાકા છે, હું જેથી અહીં ગામડે આવું તેથી સ્પેશિયલ મને ઘરે લેવા આવ્યો ભાઈ. હર્ષુ કાકા આવ્યો ભાઈ, મારા કાકા. ખબર એવો રાખે આપણી એને, ખરેખરમાં બહુ મજા આવે. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા અમારા ઘરે. તો અમે જો પહોંચી ગયા મારા ઘરે. જો આ દાદા સુતા જાય. ખાવાના ભજીયા, ભજીયા ખાવાના, ભજીયા ખાવાના છે. ભજીયા ખાવા, ભજીયા ભજવા દાદાને ભજીયા ખાવાના છે. આપણે બનાવવાના ભજીયા ના પાડ. નથી બનાવવા? ના પાડ. એ મારે ભજીયા ખાવા છે. ભજીયા બનાવે. જો મારો છોકરો જે નાક ખુલી ગયા ને, ખુલી ગયા. જો ભાઈ એને કાલની મજા નહોતી, અત્યારે રેડી થઈ ગયું. આપણે દાદાને વાડીએ ગયા હતા ને, ભજીયા ખાવા. એમાં ઉધરા આવી છે. ભજીયા ખાવા, ભજીયા ખાવાના ભજીયા. ફાઇનલી ભાઈ અમે આવી ગયા છીએ ઘરે. તો જાય ગરમ પાણી મૂક્યું છે પીવા હતું, ગરમ પાણી. ભજીયા ખાઈશું. ચણા લોટ લેવો પડે. હા ભજીયા બનાવવા. ભજીયા ખાવા મન. કાકા ઓલી લઈ આવ્યા કોથમીર, મેથી. હા બેન ભજીયા ખાવા. હર્ષુ કાકા ના પડે આવડા. કાંઈ વાંધો નહીં. અરે ભજીયા ખાવા છે. આપણે વાડીએ બનાવી. વાડીએ નો મજા આવે. હે નહીં બનાવી આપણે? એ બનાવવાના જ ભાઈ, બનાવવાના જ ઘેરે. પટ્ટી ના હો, મરચાં પટ્ટી બનાવી છે. તો ભાઈ હાલો હમણાં હું લઈ આવું ચણાનો લોટ. બીજું શું છે? લીંબુ, મરચા, કોથમીર તો આવી ગઈ, મેથી આવી ગઈ. તો હાલો ભાઈ ફાઇનલી અત્યારે ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો અમારે રેડી. સમજો હા દેશી હો ભાઈ, જોઈ લ્યો. જો દેશી હો, જો આના ભજીયા બનાવો તમે, બહુ મજા આવે ભાઈ હો. અને ગમે એવી શરદી હોય ને તમને, ખરેખરમાં જો અમારા કાકા છે એ લઈ આવ્યા ને વાડીએથી, એટલે આપણે અત્યારે ભજીયા બનાવીશું. પણ ચણાનો લોટ લેવા જવું પડશે કા ભાઈ? ચણાનો લોટ, બીજું લીંબુ જોઈએ ભાઈ. આમાં મરચા તો આપણે ઘરે છે, આ મરચા વાવ્યા છે દાદાએ. લીંબુ જોઈએ અને ચટણી ખજૂરની બનાવવાની. શેની? હે દહીંની? ભાઈ મારા કાકા એમ કે દહીંની ચટણી બનાવો. દહીંની ચટણી હોય બનાવી, દહીંની ચટણી બનાવીશું આપણે. અને ભજીયા બનાવી બહુ મજા આવે ભાઈ. મિત્રો તારા ભજીયા ખાવા? એને મજા નથી ભાઈ. જો આ રહ્યો એને મજા નથી, એ નહીં આવે અત્યારે. તો હાલો મિત્રો આપણે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ ફાઇનલ છે. હાલો હાલો મિત્રો, હું જાઉં છું મારા કાકા હારે પાછો. વાડીએ લઈ જાય મને. હાલે તો ગાડી. હવે ખબર નહીં વાડીએ હું લેવા લઈ જાય છે. જા મારા કાકા છે ભાઈ. અમે વાડીએ જઈએ અત્યારે. ભજીયા ખાવાના કાકા? હે કાકા ભજીયા ખાવા જઈએ ભાઈ. હું તમને ભાઈ જા છોકરી દૂધ લેવા જઈશ ભાઈ. દૂધ લેવા ક્યાંથી લઈ આવે? ક્યાં ક્યાં? ગોકા બા એ નથી ખબર આપણે, પણ અમે અત્યારે હું મારા કાકાની વાડીએ જતો હતો, મેં એને લાગી ટાઈટ એટલે માહી ગયું, નથી જાય પાછા ઘરે. આ મોતી વાંહે થયો તો આ ઠેઠ રોડ લગી ગયો. જો આવડો જો, એટલે કીધું નથી જવું ભાઈ, પાછા વીવો. હું પાછો વીવો મારા ઘરે વીવો ને.
તો હવે અમે અત્યારે વાડીએ નથી જતા તો છોકરી દૂધ લેવા જાય ક્યાં જાય ક્યાં ગોકા બાપા કયા ગોકા બાપા ગોકા બાપા ભરવાડ ગોકા ગોકા બાપા ભરવાડ કેવા ગોકા બાપા ગો કેવા ગો ગોકા પણ ભાઈ એવું છે કે અહીં જો સાંજે દૂધ લેવા જવું પડે તો તમે સવારે ઉઠીને દૂધ લેવા જાઓ ને તો તમારે રોગો સાફ પીવો રોગો એટલે કાવો કાવો એટલે બોલો તો દૂધ ન હોય એ ચામાં અને એ તમને ચા અને હકીકતમાં આમ હકીકતની વાત કરું તો ચા હકીકતમાં કાવો જ પીવાય દૂધ નાખીને કોઈ દિવસ ચા ન પીવાય દૂધવાળો ચા કેવો લાગે અહીં આ બાપાને પૂછો કેવો લાગે દૂધવાળો સારો લાગે એને સારો લાગે આ જૂના ગેડિયા હા હકીકતમાં દૂધવાળો ચા કોઈ દિવસ ન પીવાય પીવો હોય તો કાવો પીવાય ઓરિજિનલ અને તમને શરીરમાં કોઈ દી રોગ ન થાય તો ભાઈ અત્યારે વાડીએ નથી ગયા અમે પાછા ઘેર આવીએ એવા હવે ભજીયા થાય કે ન થાય એ નથી ખબર ભજીયા બનાવવાના નહીં બને લગભગ નહીં બને એનું કારણ છે ઓલા કાકા આપણે ઠૂઠે ચડાવી લઈએ ગયા લગભગ ભજીયા નહીં બને ભાઈ હે કાઢી ભજીયા બનાવવાના નહીં બનાવવાના લાય પૈસા લાય હાલ પૈસા લેતી હાલ લાય લગભગ ભજીયા નહીં બને ભાઈ કારણ કે ઓલા કાકા હે ને ઠૂઠે ચડાવીને ઘરે વી ગયા છે એટલે ભજીયા લગભગ 99% નહીં બને બનાવવાના ભજીયા ખાવા નથી ખાવા હાલો ભાઈ નહીં બને તો આપણે દૂધ લેવાનું છે લેવાનું મમ્મી દૂધ ખબર નહીં નથી ખબર મમ્મી હા ખબર નથી મમ્મી ના પાડતા દૂધ નથી લેવાનું હાલો ભાઈ સવારમાં દૂધ લઈ આવીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ મિત્રો તો ભજીયાનું કંઈ નક્કી નથી જો આ બધા તાપ કરે છે અહીં હા એ ના પાડે કે ભજીયા અત્યારે ક્યારે થાય ક્યારે તમે લોટ લઈ આવીશો હકીકતની એક વાત કરું તો જો આ દેશી કોથમીર મેથી અને ભજીયા બને એક નંબર પણ બનાવવાવાળા નથી ભાઈ હું બનાવું જ થાય મરચા કોથમીર આ રે કોથમીર મેથી લાલ મરચા જોઈએ આમાં શું જોઈએ લાલ મરચા હવે એ ક્યાંથી લઈ આવવાના આપણે ન આવે હવે તારું શું કહેવાનું થાય ભજીયા બનાવવાના છે કે નહીં ના પાડે ભાઈ જો આ નહીં બનાય આ વિડીયો ચાલુ છો ભજીયા બનાવે કે નહીં બનાવે બનાવે તો બનાવે જ નહીં એમ નહીં તું બનાવે કે નહીં બનાય આય ભજીયા બનાવે મિત્રો જો આ ચૂલો ચાલુ છે ક્યારનો પણ આ જો ઘરવાળી એમ કે ભજીયા નહીં બને હવે મને ભજીયા ખાવાની ફૂલ ઈચ્છા થઈ છે આ નહીં બનાવે હું ખંભાળિયા જઈને ખાઈ આવે ભજીયા એસી ટેસી તું બનાવે હા બનાવી દે બનાવી છે બનાવે તું લોટ લઈ આવે આ જો આ લોટ લેવા જાય એમ મજા નથી હો અને તાવ આવ્યો જાય લોટ લેવા મારી ડાયરેક્ટ આ દાદાને વાડીએ ગયો તો દર્શન કરવા અને સારું થઈ ગયું અત્યારે જો કમ્પ્લેટ હો ગલકોટા જેવો જો મત દીકલો ભજીયા બનાવે હે ભજીયા ખાવા ગામડામાં તમે આવો શિયાળામાં મેથી કોથમી દેશી એના ભજીયા બને મિત્રો એક નંબર હો ગમે એવો રોગ હોય શરીરમાં શું ગયો જો મિત્રો ફાઇનલી અમારે ભજીયાનો પ્રોગ્રામ એક્સેટ થઈ ગયો છે હવે લગભગ 99% ભજીયા બનશે ભજીયા બનાવવાના છે એ ઊભી રહે એ આ બાજુ આ પાછી આ બાજુ વિડીયો ચાલુ 99% ભાઈ અમારે ભજીયાનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે એટલે આપણે ભજીયા બનાવવાનું છે અત્યારે ઊભી તો રે લે વિડીયો ચાલુ છે ભજીયા બનાવવાના હા બનાવવા તો હું ક્યારનો કહેતો હતો હાલો ભાઈ એકચ્યુઅલી અમારે ભજીયાનો પ્રોગ્રામ ફાઇનલ ડન થઈ ગયો છે તો હજુ મરચા લેવા જાય છે અમારે આ ઘરના મરચા હો અહીં ભાઈ જો આ અમારી વાડી છે જો આ વાડીમાં મરચા ઉતારવા જાય ભાઈ હે બેન આપણે ઘરના મરચા ને દેશી હો ભાઈ તીખા એકદમ જો અમારા ધમભાઈ આ બીજા ધમભાઈ આ ઓલા નહીં હો આ ધર્મેશભાઈ બીજા મારું નહીં આપણે અટક કોઈ નથી બતાવી એટલે અમારે અત્યારે ભજીયાનો પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો છે
તો મરચા લેવાના તાર મમ્મી ગઈ છે ને લેવા હવે આમાં મરચા છે કે નહીં એ જોવું પડશે ભાઈ હો. તો હાલો આપણે મરચા લેવા જઈ કા બેન હાલો જો અમે મરચા લેવા જઈએ છીએ ભાઈ છે આમાં મરચા ક્યાં છે નહીં હોય જા ભાઈ અમારે મરચી છે આ નીકળ્યા હે છે મરચા છે હવે એ ઝીણા ઝીણા છે એ તીખા ન હોય પણ આ જો તો દેખાય ગલુડી આવ્યું ગલુડી આવ્યું જો હા જો ગલુડી આવ્યું છે કેટલા આવ્યા આ પણ થોડાક જ છે ભાઈ જો આમાં મરચા થોડાક છે સીઝન પૂરી થઈ ગઈ એટલે નીકળે થોડા ઘણા નીકળે ખાવા પૂરતા આપણે પછી ગલુડિયા અમારે મોતી ગલુડિયા રમે હો જા કોથમીર મેથી બનાવે ભજીયા તું નહીં બને તો તું આ શું કે આમાં છોકરી છે આમાં દીકરો છે જ્યાં અમારા ભત્રીજો છે બારસ કુંજ છે ભજીયા બનાવવાના છે આજ એટલે બધા ખાવા હાટું આવ્યા છે અહીં આ કુંજ તો અમારે ભેગો હતો હવારમાં બાડો બાડો હવારમાં મધ કેડી ગયું આંખમાં હાલો તો આપણે ભજીયા ખાઈશું ભાઈ ખાવાના આ બોલતો જ નથી હવાનો નથી બોલતો કાંઈ વાંધો નહીં આપણે જો આ બધું રેડી થાય એટલે હું તમને બતાવીશ ગામડામાં ભજીયા કેવી રીતના બનાવાય મિત્રો ફાઇનલી જો આપણે ભજીયા થવા મળ્યા છે હો ભાઈ જો બહુ ખાવાનું મન થયું હતું ફાઇનલી ભજીયા તવડામાં આવવા મળ્યા છે તો હવે ખાઈશું આપણે ભજીયા ગરમા ગરમ જા વિષ્ણુભાઈ ભજીયા ખાવા હાટું બેઠા છે અમારા દાદા એ રાહ જોઈને બેઠા જો જા બધા ભજીયા ખાવા હાટું બેઠા છે જા સાયરભાઈ પારસભાઈ ભજીયા ખાવાના છે પણ ભજીયામાં થયું મિત્રો એવું તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું હતું એટલે બરવા મળ્યા એટલે ઉપરથી દાજી જાય અંદર ભજીયું કાચું રહી જાય ખરેખરમાં ભજીયું ગામડામાં જે શિયાળામાં બને ભાઈ ખરેખરની વાત કરું તમે શિયાળામાં દિવાળી પછી જો ગામડામાં આવો ભજીયા તમે એકવાર બનાવીને ખાઓ એ ગામડાની વાડીના મેથી કોથમીર લઈ આવો એકવાર અને એમાં તીખા મરચા હોય ભાઈ પટ્ટીમાં મને બહુ ભાવે મિત્રો ફાઇનલી વિડીયો આપણો અત્યારે લાંબો થઈ ગયો છે બહુ તો આ વિડીયોને અહીંયા એન્ડ આપશું મળીએ નવા વ્લોગમાં કાલથી ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય આ ભજીયા અમે અત્યારે ખાઈ લેવાના છીએ તો તમારે ભજીયા ખાવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભાઈ મળીએ કાલે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ